ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે. ચૈતર વસાવાને કોર્ટે પોતાના મત વિસ્તારમાં ન જવાની શરતે જામીન પર જેલ મુક્ત કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના આ લડાયક નેતા આસપાસના જે વિસ્તારો છે ત્યાં પોતાનો દબદબો વધારી રહ્યા છે અને ચૈતર વસાવાની આ મુલાકાતો આસપાસના વિસ્તારોમાં ભાજપને નુકસાન કરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ભાજપના એક નબળા પાસા પર ચૈતર વસાવાએ દાવ રમી નાખ્યો હોવાની ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે. શું છે આ અંદરની વાત? છોટાઉદેપુરમાંથી સામે આવી રહેલ આ એંધાણ શું છે? સમગ્ર વિષય પર વિગતે વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી ચર્ચાઓ તો થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના આગેવાન ભાજપને ભારે પડી શકે છે. જોકે ચૈતર વસાવાને કોર્ટે પોતાના મત વિસ્તારમાં ન જવાની શરતે આ શરતી જામીન આપ્યા છે, પણ ચૈતર વસાવાએ પણ જાણે વાતને સ્વીકારીને હવે આસપાસના વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવવાની શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે આપણે જોયું હતું કે ચૈતર વસાવા છોટાઉદેપુરના ગોગબાના પ્રશ્નને લઈને મામલતદારને મળવા ગયા હતા. ત્યારે તેમની છોટાઉદેપુરની આ મુલાકાત હવે ભાજપને ભારે પડવાના વાઈ રહ્યા છે. કારણ છે ભાજપનું એક એવું પત્તું જે લગભગ ખરી જવાના આરે છે. હું વાત કરી રહી છું છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાની. આ યુવાન નેતા ભાજપમાં તો છે, પરંતુ ઘણીવાર તે પોતાના જ પક્ષની કામગીરીની સામે પડતા જોવા મળ્યા છે. થોડા સમય અગાઉ આ જ લડાયક નેતાનો હુંકાર પણ જોવા મળ્યો હતો, કારણ કે તેઓ તાળું લઈને પહોંચ્યા હતા તાલુકા પંચાયતની કચેરીને તાળું મારી દેવા માટે તેઓ ત્યાં ગયા હતા. એ પછી પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે મિત્રો, શું મારે બીજેપીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ? અને જો હું રાજીનામું આપી દઉં તો મારે કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ? આવું કહીને તેમણે લોકોનો મત માંગ્યો હતો ને જોકે ઘણા લોકોએ તેમને આમ આદમી પાર્ટીમાં જોડાવાની સલાહ પણ આપી હતી. હવે લાગી રહ્યું છે કે એવું થઈ પણ શકે ને તેઓ આપમાં જોડાશે, કારણ કે ગઈકાલે ચૈતર વસાવા છોટાઉદેપુરની મુલાકાતે હતા ત્યારે રાજેશ રાઠવા તેમને મળવા પહોંચ્યા હતા. જોકે આ વિષય જ્યારે ચૈતર વસાવાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ વિષયને લઈને શું કહ્યું એ સાંભળો. આજે પંચમહાલ જિલ્લાની ઘોગંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે. ત્યારે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે. અને અમને પૂરી આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે. સાહેબ, આજે રાજેશભાઈ લગામીવાળા જે છે કારોબારી અધ્યક્ષ, એ આપની મુલાકાતે આવ્યા હતા, તો એવો આપ પાર્ટીમાં જોડાશે? આજે જે અમારો કાર્યક્રમ ઘોગંબા ખાતે હતો એમાં બિન રાજકીય કાર્યક્રમ હતો. એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ, જે આપણા પૂર્વ મંત્રી, કેબિનેટ મંત્રી, જે કાયદા મંત્રી હતા જાંબુઘોડાના, એ પણ અમારી સાથે હતા. ઘણા કોંગ્રેસના આગેવાનો, ઘણા ભાજપના આગેવાનો, જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે, એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા. ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ, પણ ક્યાંય પણ અન્યાય થાય, કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે. અનેક પ્રોગ્રામો એના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય, સુખરામભાઈ રાઠવા હોય, એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે. એટલે એના ભાગરૂપે આવ્યા હશે, પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ. તો ચૈતર વસાવાનું તો એવું કહેવું છે કે આ કામગીરી કોઈ રાજકીય મુદ્દા સાથે નથી કરવામાં આવી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને લઈને ઘણી ચર્ચાઓ જાગી છે. આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન તો ચલાવી રહી છે, પણ સાથે સાથે
કોંગ્રેસ અને ભાજપ તોડો અભિયાન પણ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. માટે હવે ચૈતર વસાવા અને રાજેશ રાઠવાની આ મુલાકાત બાદ હવે આગળ શું થશે એ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSIN TV ન્યૂઝ. નમસ્કાર.